છોકરી નિશાળે જઈને આવતી હતી મજૂરી નમસ્કાર મિત્રો, હળવદના ધબકાર પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, અમે છીએ અત્યારે જૂના દેવળિયા ગામે। અહીં જૂના દેવળિયા ગામે એક વિદ્યાર્થીની જે છે તેનું અકસ્માતમાં મોત થયું છે। તેને લઈને પરિવારજનોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે। તો વધુ વિગત જોઈએ તો ગઈકાલે સાંજે 5 વાગ્યાના સુમારે જે 9 જેટલી બાળકીઓ જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીની આ રસ્તા પર ચરાવડાનો આ રસ્તો છે ચરાવડા જવાનો, ત્યાં પોતાના ઘરે આવી રહી હતી। ત્યાં પાછળથી એક પરિવારજનો કહી રહ્યા છે કે નશામાં ધૂત હતો તે બુલેટ ચાલક જે છે તે જે 9 વિદ્યાર્થીની જઈ રહી હતી તે ટોળામાં એ બુલેટ ઘુસાડી દીધું અને તેમાં 4 દીકરીઓ જે છે તે ઈજાગ્રસ્ત થઈ છે, જે પૈકીની એક જે દીકરી છે તેનું મોત થયું છે અને તેને જ લઈને આ પરિવારમાં આક્રોશ ફાટી નીકળ્યો છે। હાલ આ ચરાવડા દેવળિયા ચરાવડા રોડ જે છે તે રોડ પરિવાર દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો છે। પરિવાર આપણી સાથે છે, તેમની સાથે વાત કરશું। બેન, શું બનાવ બન્યો હતો ગઈકાલે? કાલ છોકરીઓ નિશાળેથી આવતી હતી તો એને મોટરસાઇકલ માથે ચડાવી દીધું। ઘેરો એક સોડીઓ હતી, એમાં એક સોડી અમારી ઓફ થઈ ગઈ। 3 સોડીઓને લાગ્યું છે, અહીંયા હાજર જ છે। ત્રણે અમારે બીજું કઈ નહીં, અમારે 4 સોડીઓનો ન્યાય જોઈ, એને એના બુલેટની ભરપાઈ જોઈ છે, એને એના બુલેટની ભરપાઈ જોઈ તો અમારે અમારી છોકરીનો ન્યાય જોઈ ને। તો આવું ક્યાંક આ છોકરીને લગાવી આ મૃતક જે દીકરી છે તેના માતા પણ આપણી સાથે છે। શું કહેશો બેન, તમારી દીકરી સાથે આ બનાવ બન્યો છે? સાના રહી જાવ, વાત કરો। આ એની છોકરી જોવાની કરો, વાત કરો, અહીંયા ઠીબાની દેવાની મારી છોકરી નિશાળે જઈને આવતી હતી મજૂરી કામે જીયા અમે ઘરે નહોતા। આપણે સમજી શકીએ છીએ કે અત્યારે એમના માથે શું વીતતી હશે। આપણે એમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો પણ ન બોલી શકે, સમજી શકીએ છીએ તેઓ રડવા માંડ્યા। મિત્રો, ખાસ અત્યારે જે ચરાવડા રોડ છે તે રોડ એ પરિવાર દ્વારા ચક્કાજામ કરી દેવામાં આવ્યો છે અને આ પરિવાર દ્વારા અનેક આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે કે જે બુલેટ ચાલક હતો તે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે, અસામાજિક વિષયો સાથે તે સંકળાયેલો હતો અને તેની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તેવી આ પરિવારજનોની માંગ પણ છે। તો આ બનાવના પગલે પરિવારજનોમાં તો રોષ છે, તેમજ ગામ લોકોમાં પણ રોષ છે। અત્યારે આપણી સાથે વિનુભાઈ કરીને જે છે ગામના આગેવાન છે તે અમારી સાથે છે। શું કહેશો આ બનાવને લઈને? તમારા ગામમાં જે બનાવ બન્યો છે અકસ્માતનો, જેમાં એક મોત થઈ છે, શું કહેશો? પહેલાં તો હું મીડિયાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અહીંયા આવી અને જે નાના માણસોની દીકરીનું જે કાલે જે કંઈ બીના બની છે કે 2 નંબરના ધંધા કરવાવાળા બુટલેગરો પી અને છીન છપાટા નાખતા હોય અને નિશાળે સ્કૂલેથી આવતી જો નાની બાળાઓને જો આ રીતે એક્સિડન્ટ કરતા હોય તો એના વિશે થોડુંક કોઈ પણ ગામના હું નાગરિક તરીકે એવું રજૂઆત કરી શકું કે આના ઉપર પોલીસોએ એક ધ્યાન આપવું પડે, સરકારી તંત્રોએ ધ્યાન આપવું પડે કે સ્કૂલેથી આવતી નાની બાળાઓને જો આ રીતે એક્સિડન્ટમાં અહીંથી અત્યારે મૃત્યુ થાય તો એના પરિવારને કેવું સહન કરવું પડે અને અથવા તો 3 જે દીકરીને હજી ઇન્જર્ડ છે જેને દવાખાને દાખલ કરી છે તો એના વિશે કંઈક થોડું ધ્યાન આપે સરકાર તો વધારે સારું। મારું નામ સંગીતાબેન વિપુલભાઈ, બરોબર। અમારી છોકરી કાયમ નિશાળે હાલીને જાય ને હાલીને આવે। આજ દી ન ચાતી કેદુની જાય છે, બરોબર। બુલેટવાળા આવ્યા, 3 જણા હતા, બરોબર। દેવી પૂજકના છોકરા હાઈલા જતા હતા ને 8 છોકરીઓ હતી, એમાં 4 ને ઉલાડીને નાખી દીધી ને 3 ને લાગ્યું ને 1 ફેલ થઈ ગઈ। અહીંયા એના છોકરાને કાઢી લઈને ગાયો 108 મગાવીને લઈને વહી ગયા। અમારા છોકરીઓ અહીંયા રોતી હતી રોડ ઉપર, તો એનો કોઈ હાથ ન જાયલો, બરોબર। તો અમારી છોકરી અહીંયા ફેલ થઈ ગઈ તો એમ નહીં, તો એના છોકરાને લઈને ભાગ્યા, બરોબર। તો અમારી છોકરીને લઈને હક નથી અને એના છોકરાને કાંઈ લાગ્યું નતું તો ખોટા મોર પોગી ગયા, દાખલ કરી દીધો ને કેસ કરી નાખ્યો અમારા ઉપર। પોલીસ આવ્યા રાતે, અમારા જણના કાસલા જાયલા બધાયના, શું કામ બુલેટ ભાંગ્યું, શું કામ બધું હરગાયું, તો અમારી છોકરી ગઈ તો ગમે તે કરી આનો અમારે ન્યાય જોઈ, બરોબર। પોલીસ આવ્યા, હજી કાલનું આ ઘટના બની છે, પોલીસ હજી નથી આવી, શું કારણે થયું, શું થયું એમ, બરોબર। એને પૈસા ખાઈ ગઈ કે ગમે તે ખાઈ ગઈ હોય એ અમારે નથી જોતું, અમારે એનો ન્યાય જોઈએ છે। મારું નામ ભાવનાબેન, હું આ 9 ભાઈની બોન હોઉં। આ મારા નાના ભત્રીજા છે। અહીંથી આ કેટલા વર્ષથી આ મકાનો અહીંયા બન્યા છે, કોઈ સરકારે સુવિધા મૂકી નથી। છોકરા નાના મોટા, હું ભણતી
ઈ તોય હાલીને જ જાતા કાયમથી. અને આ બધાય હાલીને જાય છે. સરકાર એમ કે છોકરાઓને ભણાવો, છોકરીઓને ભણાવો. કેવી રીતે ભણાવવા? આવડા છોકરાઓને અત્યારે આવડા સારા કરે. આમાં અમારે નિશાળે કેમ મેકલવા? તો સરકારની સુવિધા નથી બસ મેલવાની અહીંયા. કાયમ સરકાર આવે બસ મેલે તો છોકરીઓને લઈ જાય ને લાવે. તો આવું બધું બને? ગઈકાલે શું બનાવ બન્યો હતો? ગઈકાલે છોકરીઓ 5 વાગે નિશાળેથી આવી અને તે રસ્તામાં 9-10 સોડીઓ આવતી હતી. ઘેરામાં મોટરસાઇકલ હોરું પાડી દીધું અને આ સોડીને લગાડીને વહી ગયો. એના છોકરાને લઈને વહી ગયો. એ કાઢી આ સોડીઓને કંઈ કાઢી નહીં. અને આ સોડીના માથા કોરામાં લઈને રોવે, કાઢો મને કાઢો. કોઈ કાઢ્યું નહીં, એના લઈને વહી ગયા. પોલીસને એ જઈ આગળ એના મોર જઈને એ કેસ કરી આવી. પોલીસે એનું સાંભળ્યું, એને 3 લાખ દઈ દીધા. તો પોલીસ આવી મારા ભાઈને એને એમ કીધું કે એના બુલેટની ભાંગ તો કેમ કહી મારા ભાઈની કાસલા જાયલા એની ભરપાઈ કરો. તો આ સોડીને ભરપાઈ એને નથી કરવાની થતી. પોલીસને એને 3 લાખ દીધા તો એનું સાંભળ્યું. તો આ સોડી વાજી એનું કેમ ન સાંભળ્યું? 3 લાખ કોને દીધા? ઈ મારવા વાળાએ, બુલેટ વાળાએ. ઈ લોકોએ સમાધાન કરી નાખ્યું. ઈ પોલીસ વાળાને છે અહીંયા કેસ ઈને પહેલા કરી દીધું અને એને 3 લાખ ખવડાવી દીધા. એટલે આનું કોઈ સાંભળ્યું નહીં. આના કાસલા પકડવાના. એટલે દીકરીઓનું કોઈ સાંભળવાનું નહીં. હવે શું તમારી માંગ છે? હવે અમારે 4 સોડીઓનો ન્યાય જોઈએ. ન્યાય અમારે 4 સોડીઓનો ન્યાય જોઈએ. કાલ અમારી 10 સોડીઓ બીજી જાય છે. અમારે કઈ નહીં કરો. બીજી ભણવા જાય તો અમે શું થવા દેવાના?